જૂનાગઢ શહેરના માંગનાથ રોડ પર વેપારીને હાર્ટ એટેક આવ્યો। ટ્રાફિકના ગીચ હતી, તે ટ્રાફિક હતો, ટ્રાફિક જામ હતો, લોકો ત્યાંથી પસાર થતા હતા અને તેવામાં મેડિકલ ઇમરજન્સી સમયે પડી મુશ્કેલી। 108 એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હોય, વેપારીને રેકડીમાં લઈ જવામાં આવ્યો। તો વેપારીને રેકડીમાં નજીકના પંચહાટડી ચોક સુધી લઈ જવાયા। પંચહાટડી ચોકથી 108માં વેપારીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સારવાર દરમિયાન વેપારીનું મોત થયું છે। રાજેશભાઈ કાનાણી નામના વેપારીનું હાર્ટ એટેકથી મોત થયું છે। પરિવારમાં શોક છવાયો છે। માંગનાથ રોડ પર ટ્રાફિક સમસ્યાથી અગાઉ પણ મેડિકલ ઇમરજન્સી સમયે મુશ્કેલી પડી હતી। નવસારીમાં ધૂળેટીની ઉજવણીમાં મારામારી કરનારની પોલીસે શાન ઠેકાણે પાડી છે। બીઆર ફાર્મ ખાતે આયોજિત કાર્યક્રમમાં સામાન્ય ધક્કામુક્કી થતા કરી હતી મારામારી। સામાન્ય બોલાચાલી બાદ કેટલાક વ્યક્તિઓએ છૂટે હાથ માર મારી અને અફરાતફરી મચાવી હતી અને જે બાદ પોલીસને ફરિયાદ મળતા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી। 4 શખ્સોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું। રાજકોટ શહેરના સરદારનગર વિસ્તારમાં ગત રાત્રિએ મકાનમાં ભીષણ આગ લાગી। મકાનના ફળિયામાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો અને આગની સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। કયા કારણસર આગ લાગી તે સામે નથી આવ્યું। કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। તો રાજકોટના આ દ્રશ્યો છે જ્યાં આગની ઘટના ઘટી હતી, જો કે કોઈ જાનહાનિ નથી થઈ, એ એક સારી બાબત રહી। અને હવે વાત કરીશું નવા પ્રતિનિધિઓના જંગની। ગુજરાતના વકીલોની સર્વોચ્ચ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 23 સભ્યોની નવી બોડી માટે આજે મતદાન યોજાશે, જેમાં રાજ્યના 76,000થી વધુ વકીલો મતદાન કરી 5 વર્ષ માટે નવા પ્રતિનિધિ નક્કી કરશે। મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અને આ ચૂંટણીમાં ખાસ 30% મહિલા ઉમેદવાર માટે અનામતની જોગવાઈ છે, તો જેથી 23માંથી ઓછામાં ઓછી 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત રહેશે। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 2 મહિલા ઉમેદવારોની કો-ઓપ્શન મારફતે નિમણૂક કરવામાં આવશે અને જેથી કુલ 25 સભ્યોની ટીમ તૈયાર થશે। આ ચૂંટણી 5 વર્ષના લાંબા વિરામ બાદ યોજાઈ રહી હોવાથી વકીલ આલમમાં ભારે ઉત્સાહ પણ છે, રસાકસી પણ જોવા મળી રહી છે। ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી હાઈ પાવર ઇલેક્શન સુપરવાઇઝરી કમિટી સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહી છે। દિલ્હીમાં થયેલા વિવાદોને ધ્યાને રાખીને બેલેટ પેપર અને મતપેટીઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો આજે મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતપેટીઓને સીલ કરી અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે લાવવામાં આવશે અને ત્યારબાદ 9 માર્ચથી મતગણતરી શરૂ થશે। 14 માર્ચ 2026 સુધીમાં પરિણામ જાહેર થવાની શક્યતા છે। આ વખતે સૌપ્રથમવાર રેકોર્ડિંગ સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાજ્યભરમાં મતદાનનું આયોજન કરાયું છે। ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા વકીલોનો પણ સમાવેશ છે। ચૂંટણી વ્યવસ્થાની વાત કરીએ તો રાજ્યભરમાં 150થી વધુ મતદાન મથકો પર 450થી વધુ પોલિંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે। અને હવે વાત કરીશું વોર ઝોનની। ઈરાન અને લેબનાન દ્વારા ઇઝરાયલ પર સતત હુમલાના દ્રશ્યો સામે આવ્યા। તેલ અવીવમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ન્યૂઝ 18ની ટીમ। મિસાઇલના હુમલા અને ભાગદોડ કરતા લોકો કેમેરામાં કેદ થયા। સાયરન વાગતા જ લોકો બંકરમાં જતા દેખાયા। કેટલાક રહેણાંક વિસ્તારમાં નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે। મિસાઇલના કાટમાળના કારણે પણ કેટલીક ઇમારતો સહિતમાં નુકસાન પહોંચ્યું છે અને જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે।
न्यूज 18 इंडिया की टीम है इस वक्त युद्ध क्षेत्र में रियल ग्राउंड जीरो पर। मैं इस वक्त टेल अवीव में हूं और आप देख सकते हैं ईरान के मिसाइल अटैक से क्या तबाही हुई है, किस तरीके से यहां पे मकान तबाह हुए हैं। जिस एरिया में अटैक हुआ दूर दूर तक मकान और बाकी बिल्डिंग्स यहां पे तबाह हुई हैं और पूरी तरह से ये रिपोर्ट आप सिर्फ और सिर्फ देख सकते हैं न्यूज 18 इंडिया पर, जो रियल ग्राउंड जीरो पर है ये वॉर कवर करने के लिए। ये तबाही हुई है ईरान के मिसाइल अटैक की वजह से। ये देखिए क्या हाल हुआ है इन घरों का जहां पर ये मिसाइल गिरे हैं, और जहां जहां मिसाइल गिरता है कई किलोमीटर तक ये हाल हो जाता है इसी तरीके का घरों का, क्योंकि ये बैलिस्टिक मिसाइल बहुत पावरफुल होते हैं और ये पावरफुल मिसाइल यहाँ पे सब कुछ तहस नहस करते हैं। ये देखिए वॉशिंग मशीन का क्या हाल है, जो भी यहाँ पे चीजें हैं वो चकनाचूर हुई हैं। तबाही इतनी जिसे अल्फाज में बयां करना मुश्किल है। और यहाँ पर जो लोग रहते हैं वो अब डिस्प्लेस हुए हैं, वो बेघर हो चुके हैं और उन्हें बाकी जगहों पे अब शिफ्ट किया जाता है। तो ये आप देख सकते हैं कि क्या सिचुएशन है इन घरों की जहां पर ये मिसाइल गिरे हैं। लगातार ईरान की तरफ से मिसाइल अटैक किए जा रहे हैं और इसराइल और यूएस फोर्सेस लगातार ईरान पे हमले कर रहे हैं। हालांकि ईरान में काफी जानी नुकसान हुआ है। अभी यहाँ पर इसराइल में जो ऑफिशियल फिगर्स हैं, ऑफिशियल्स का ये कहना है कि 12 लोगों की मौत हुई है और कई लोग जख्मी भी हुए हैं। प्रॉपर्टी डैमेज काफी जगहों पे है जो हम यहाँ पे देख पा रहे हैं। अब जिनके ये घर हैं वो यहाँ पे आ रहे हैं और अगर कुछ चीजें वो ले जा सकते हैं तो वो कुछ चीजें अपने साथ ले जाने की कोशिश कर रहे हैं। तो ये उन्होंने एक कार्टन लाया है और एक डिब्बे में क्या कुछ समा सकता है वो यहाँ पे आ रहे हैं जिनके ये घर हैं, क्योंकि यहाँ पे थोड़ी देर पहले जो ये अटैक हुआ है इसकी वजह से ये घर पूरी तरह से तबाह हुए हैं। अब जिनके ये घर हैं वो यहाँ पे आ रहे हैं। तो ये आप देख सकते हैं कि जिन लोगों के ये घर हैं वो कोशिश कर रहे हैं कुछ चीजें निकालने की। ये ऐसा लगता है कि कोई कमर्शियल यूनिट यहाँ पे रहा है, लेकिन ये पूरी तरह से तबाह हो चुका है और दूर दूर तक इसके निशान जो हैं वो दिखाई दे रहे हैं। ઈરાન દ્વારા ઇઝરાયલના શહેરો તેલ અવીવ, હાઇફા અને જેરુસલેમ પર નિશાન તાકવામાં આવી રહ્યા છે। લોકો પોતાની ગાડીઓ રોડ પર પાર્ક કરીને બંકરમાં જતા દેખાઈ રહ્યા છે। ચારે તરફ સાયરન અને બોમ્બ ધડાકાના અવાજ સંભળાઈ રહ્યા છે। સતત હુમલાના કારણે રસ્તાઓ સુમસામ બન્યા છે। અનેક મિસાઇલોને હવામાં જ તોડી પાડવામાં આવી રહી છે। મિસાઇલનો કાટમાળ પડતા રહેણાંક ઇમારતો સહિતમાં નુકસાન પહોંચ્યું છે। લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ચૂક્યું છે। टेल अवीव में लगातार सायरन्स बज रही हैं, लगातार ईरान की तरफ से मिसाइल अटैक्स किए जा रहे हैं। आप सुन सकते हैं आवाज, सायरन्स बज रही हैं और लोग जो है यहाँ से भाग रहे हैं, जा रहे हैं। ये देख सकते हैं किस तरीके से ये गाड़ी जो है सड़क पर ही पार्क करते हैं और शेल्टर की तरफ जाते हैं। ये जो मैं यहाँ की तरफ आपको दिखा रहा हूँ ईरान का साइड यही है। तो ईरान की तरफ से ही मिसाइल्स और रॉकेट्स जो हैं वो फायर किए जाते हैं। दूसरे साइड से लेबनान है और लेबनान की तरफ से भी अटैक्स किए जाते हैं यहाँ पर इसराइल में। धमाके हो रहे हैं लेकिन काफी दूर से सुनाई दे रहे हैं, तो उसका मतलब है कि इस स्पॉट से काफी दूर है वो स्पॉट जहां पे ये मिसाइल्स का निशाना है। धमाके बहुत हो रहे हैं। अब देखना होगा कि क्या ये हवा में इंटरसेप्ट किया गया इनको या कहीं पे ये हिट कर गए हैं। थोड़ी देर के बाद ही खबर यहाँ पे आएगी। ઈરાન ઇઝરાયલ યુદ્ધની ગંભીર સ્થિતિ વચ્ચે દુબઈમાં ફસાયેલા સુરતના 20 પ્રવાસીઓમાંથી 5 મુસાફરો પરત હેમખેમ આવ્યા છે, જેમને સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા મુંબઈ લાવી ત્યાંથી ટ્રેન મારફતે સુરત પહોંચાડવામાં આવ્યા। સુરત રેલવે સ્ટેશન પર પહોંચતા જ પરિવારે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને ત્યારે સ્વજનોને મળતા જ પ્રવાસીઓની આંખોમાં હરખના આંસુ આવી ગયા। દુબઈની સ્થિતિ હાલમાં અત્યારે સારી છે, બટ ફ્લાઇટ કેન્સલેશન કન્ટિન્યુઅસલી હતા, બટ હવે ધીરે ધીરે ફ્લાઇટો રિઝ્યુમ કરે છે। એટલે રિઝ્યુમ કરે તો એક ફ્લાઇટની અંદર લગભગ 300 થી 400 ઓન એન એવરેજ 4 થી 5,000 લોકો દુબઈની અંદર રિટર્ન થાય છે। તો એ ડે બાય ડે નંબર ઓફ પેસેન્જર વધતા જશે અને લોકો સુરતમાં આવતા જશે। બટ જે માહોલ વોરનો હતો એવી સ્થિતિ
માં રેસ્ટોરન્ટો, હોટેલ બધું ચાલુ હતું, એટલે એવો કોઈ ડરજનક માહોલ સર્જાયો નહીં હતો. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દર્દીના મોતને લઈને ઉઠેલા વિવાદ વચ્ચે એએમસીએ તપાસ શરૂ કરી છે.